નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, સારથી પ્રોજેક્ટમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે એક એવા યુનિક પર્સનાલિટીને મળવા જઈ રહ્યા છે કે જેઓ સંસ્કૃતના પ્રોફેસર છે. એવું કહી શકાય કે સંસ્કૃત ભાષા એ શીખવી ઘણા લોકો માટે અઘરી છે, પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. આપણા ગ્રંથ, આપણા વેદ, આપણા ઉપનિષદ, આ બધી વસ્તુઓ સંસ્કૃતમાં લખેલી છે. એટલે એવું કહી શકાય કે આ એક દેવલિપિ છે. તમે બધા જાણો જ છો. હવે આ વારસાને આગળ લઈ જવા માટે ઘણા બધા લોકો મહેનત કરી રહ્યા છે. તમને ખ્યાલ પણ હશે, ઘણા એવા ગામ પણ છે ત્યાં બધા લોકો સંસ્કૃત બોલે છે. હવે સંસ્કૃત ભાષાને મહત્ત્વ આપવા માટે કેટલાય લોકો આમાં આગળ પણ આવી રહ્યા છે. હું પણ આજે આપણી સમક્ષ એવા એક વ્યક્તિત્વને લાવી રહ્યો છું જે સંસ્કૃત વિશે તમને ઘણું બધું કહેવા માગે છે. સંસ્કૃત ભાષા કઈ રીતના શીખવી, કઈ રીતના મેં એને ઇન્ટરેસ્ટ પડ્યો અને આગળ સંસ્કૃતને કઈ રીતના આ વારસાને લઈ જઈ શકાય છે. વિદ્યાર્થીઓ, તમે પણ જો સંસ્કૃત ભાષા વિશે કંઈ પણ તમે જાણતા હો અને આગળ વધવા માંગતા હો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવો મળીએ આજે નમ્રતાબેનને, જે સંસ્કૃતના પ્રોફેસર છે. અને આજે નમ્રતાબેન, તમે સંસ્કૃતમાં તમારું ઇન્ટ્રોડક્શન આપો અને સંસ્કૃત વિશે થોડું બાળકોને જણાવો. નમસ્તે પ્રિય મિત્રાणि, नमस्ते जय महोदय. मम नाम नम्रता पटेल. अहं नमस्ते संस्कृत इंस्टिट्यूट इत्यस्य संस्थापिका अस्मि. अहं संस्कृते एव आजीवनं चिन्तयामि, जीवामि च. अतः सर्वेषां मित्राणाम् अहं तत्र हार्दिकं स्वागतं स्वीकरोमि. સરસ, તમે સંસ્કૃતમાં વાત કરી, પણ હવે આનું ગુજરાતીમાં પણ તમે થોડું ભાષાંતરણ કરો તો સારી વાત છે. હા, સો મારું નામ છે ડૉક્ટર નમ્રતા પટેલ. ખૂબ જ અલગ કરિયર જે કહી શકાય સંસ્કૃત, એને લઈને આગળ વધી રહી છું. લગભગ જેવા જે સંસ્કૃતના હોય એ એવું વિચારતા હોય કે ઓનલી બોયઝ સ્ટડી સંસ્કૃત, પણ હું એમાં થોડુંક અલગ પ્રૂવ કરવા માંગુ છું કે ગર્લ્સ કેન ઓલ્સો મેક કરિયર ઇન સંસ્કૃત. તો સંસ્કૃત સાથે એવી ભાષા નથી કે ખાલી પંડિતો પૂજા પાઠની ભાષા હોય કે કર્મકાંડની ભાષા હોય, પણ આ આપણું જીવનમાં જેમ ઓક્સિજન જોઈએ એ રીતની આ ભાષા આપણને પોષિત કરી રહી છે. તો એમાં જ હું આગળ વધી રહી છું અને આજે ખૂબ આનંદ થાય છે તમારા સાથે બેસીને કે આ માધ્યમથી હું ઘણા બધા વિદ્યાર્થીઓને પહોંચી શકીશ, જે આશા છે કે આ પોડકાસ્ટ પછી ઘણા બધા એઝ અ કરિયર લાઈન સંસ્કૃત લઈ શકે. જી, પહેલાં શરૂઆતના કરિયરની અંદર અમે લોકો જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે 5th સ્ટાન્ડર્ડથી આ સંસ્કૃત આવતું હતું. હવે 6th સ્ટાન્ડર્ડથી સંસ્કૃત આવે છે અને ઘણા લોકો ઘણી વખત આને એક લેંગ્વેજ તરીકે નથી લેતા હોતા સ્ટુડન્ટ્સ. તો તમારું એમાં મંતવ્ય કેવું છે કે લેવું જોઈએ એ લોકોને અને શું ઉપયોગી નીવડી શકે એ લોકોને? ઓકે, એકચ્યુઅલી સંસ્કૃત આપણા પાસે ઓપ્શનલ ભાષા તરીકે સ્કૂલમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે. ઓલરેડી ઇંગ્લિશ મીડિયમ યા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સની વાત કરીએ તો એક કમ્પલસરી સબ્જેક્ટ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ, ગુજરાતી હોય છે. પછી વારો આવે છે કે હિન્દી લઈએ કે સંસ્કૃત લઈએ. તો સ્ટુડન્ટ્સને આટલી બધી ભાષાના ઓપ્શન્સમાં ખબર છે કે હિન્દી લેશું તો માત્ર મિસ્ટેક થાય છે, એટલે સંસ્કૃત લેવાનું પસંદગી તો કરે છે, પણ બિકોઝ ઓફ ટીચિંગ પેટર્ન્સ કે ટીચિંગ પેટર્ન્સમાં ડિરેક્ટલી હાઈ લેવલની સંસ્કૃત ઇન્ટ્રોડ્યુસ થાય છે. CBSEની વાત કરું તો ડિરેક્ટલી ક્લાસ 5, 6, 7થી શરૂ તો થાય છે, પણ તોય હાઈ લેવલ કહેવાય છે. ગુજરાત બોર્ડની વાત કરું તો 6th સ્ટેન્ડર્ડથી શરૂ થાય છે, પણ તરત જ આખા ટેબલ્સ લર્ન કરવાના હોય છે. તો લોકોને લાગે છે બહુ રટ્ટો મારવો પડશે અને આમાં તો જે ઇન્ટરેસ્ટિંગ મેથડથી શીખવાડવું જોઈએ એ કોઈ શીખવાડે નહીં, તો એટલે એ લોકોને બહુ જ લાગતું હોય. મને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ખબર પડી કે હિન્દી સંસ્કૃતના સિવાય એક પીટી પણ ઓપ્શનલ સબ્જેક્ટ છે, રાઈટ? તો પીટીમાં રમવાનું હોય તો આઈ થિંક ગવર્મેન્ટને થોડું આમાં ધ્યાન આપવું જોઈએ કે પીટી અને સંસ્કૃતની કોઈ કમ્પેરિઝન નથી કે એ ઓપ્શનમાં આપી શકાય. ઇવન સંસ્કૃત કમ્પલસરી કરીએ, પીટી પણ કમ્પલસરી કરીએ, લાઈક શારીરિક માનસિક બંને જરૂરી છે. પણ હવે આમાં સ્ટુડન્ટ્સ જ્યારે સંસ્કૃત સિલેક્ટ કરે છે, હવેની ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક્સ પણ બહુ જ સરસ રીતે પેટર્ન વાઇઝ બનાવેલી છે, જે અપડેટ વર્ઝન આવ્યું છે NEP પછી, કે એક કન્સેપ્ટને 4 ચેપ્ટરમાં ડિવાઈડ કર્યા છે. એટલે મને લાગે છે જેનું બેઝ ને ફાઉન્ડેશન જ એટલું સરસ જતું હોય એને અવશ્ય જ સંસ્કૃત સાથે પ્રેમ થઈ જતું હોય જ્યારે 8મા 9મા સુધી આવે. જી, તો હમણાં મહાભારતને પણ આપણે એક લર્નિંગ લેસન તરીકે એડ કરી રહ્યા છે. તો શું એમાં આપણે જેમ કે ભગવદ્ ગીતા, તમે જોતા હશો તો ભગવદ્ ગીતાને ઘણા બધા મેનેજમેન્ટ ગુરુઓ, ઘણા બધી મેનેજમેન્ટ સંસ્થાઓ એવું માને છે કે જો તમે ભગવદ્ ગીતાને તમે તમારા જીવનમાં જો વણી લો છો
તો તમે ઘણું બધું પામી શકો છો. એમાં એટલા બધા પ્રશ્નોના જવાબ આપેલા છે કે તમારી રૂટીન લાઈફમાં, તમારા વ્યવસાયિક લાઈફમાં, તમારા બિઝનેસમાં તમને બધા જ પ્રશ્નોના હલ એમાં ઉત્તર એમાં છે. તમે ક્યાંય પણ અટકો છો તો એનો જવાબ તમને એમાંથી મળે છે. તો શું તમારું માનવું એવું તમે માની શકો કે આ ભગવદ્ ગીતાને પણ આપણે સંસ્કૃતના ભાષાના માધ્યમથી બાળકોને શીખવાડવી જોઈએ? અવશ્ય એવું માનું છું. અને એ જ રીતે ગવર્મેન્ટે ભગવદ્ ગીતા બધાને કમ્પલસરી એક સબ્જેક્ટ તરીકે એડ કર્યું છે, અપાર્ટ ફ્રોમ સંસ્કૃત સબ્જેક્ટ. તો એ વાતનો આનંદ છે. આપણે કૃષ્ણ અને અર્જુનની જ્યારે વાત કરીએ ત્યારે અર્જુન એ રિપ્રેઝન્ટ કરે છે આપણા જેવા કોમન મેન, જે સંસારમાં રહીને દુઃખ ગતિવિધિઓથી આમ હેરાન હોય અને પોતાનું કર્મ કરવાનું છોડી દેતા હોય. આપણે પણ ઘણી વખત સેમ વસ્તુ કરતાં કરતાં ક્યારેક એક દિવસ આવે કે બધું જ મૂકીને ક્યાંક વેકેશન પર જતા રહીએ કે પછી બર્નઆઉટ થઈને બધું જ મૂકી દઈએ. તો બસ અર્જુને પ્રથમ અધ્યાયમાં એવું જ કરી રહ્યા છે. કૃષ્ણ જેવા કોઈક આપણને જોઈએ, આપણા આદર્શ ગુરુ જોઈએ, જેની વાત અર્જુન માને છે રીતે આપણે માનીએ અને પછી આપણે પોતાના કર્મ કરવામાં પ્રવૃત્ત થઈએ. તો આવા જે લાઈફ લેસન છે એ આ ઉંમરથી જ રોપવામાં આવે તો લોંગ ટર્મ એ આત્મામાં સ્ટીક થઈ જાય અને જે પણ આગળ કરિયર લાઈન લે, ભગવદ્ ગીતાના એસેન્સ અને બધામાં કામ આવે. જી, આ તમારી વાતથી એકદમ બિલકુલ સહમત છું. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ એક ચિંતા આવે, અત્યારે સૌથી વધારે સ્ટુડન્ટ હોય, પેરેન્ટ્સ હોય, પેરેન્ટ્સને પોતાનું કોઈ પણ બિઝનેસ હોય કે જોબ હોય કે કોઈ પણ જગ્યાએ સ્ટ્રેસ અનુભવતા હોય અથવા તો કંઈ પણ કારણથી કોઈ પણ ટેન્શન ચિંતામાં હોય. અત્યારે લોકો સામાન્ય બાબતમાં પણ ડિપ્રેશનમાં જતા રહે છે. તો જો સંસ્કૃતના માધ્યમથી અથવા સંસ્કૃત શીખેલા હોય અથવા બાળકો જ્યારે પોતે આ સંસ્કૃતને એક લેંગ્વેજ તરીકે લે છે અને આ સ્ટેજ ઉપર આવે જ્યારે એને ખરેખર સ્ટ્રેસ લેવાનો છે, પોઝિટિવ ઓર નેગેટિવ, ત્યારે આપણે સંસ્કૃતના માધ્યમથી અથવા તો એવું કહી શકે કે ભગવદ્ ગીતાની અંદર 10મા અધ્યાયમાં જે રીતના ભગવાને કહ્યું છે કે તમે જે વિચારો છો એ વિચાર પણ હું જ મૂકું છું. આ 10મો અધ્યાય જ્યારે મેં પણ પહેલી વાર વાંચેલો ત્યારે મને ત્યારથી અત્યાર સુધી જ્યારે પણ કોઈ પણ ચિંતા થાય ત્યારે હું આ અધ્યાયનું પઠન કરું છું અને ચિંતા મુક્ત થાઉં છું. એટલે મારું તો માનવું છે જ કે બાળકોએ સંસ્કૃત લેવું જ જોઈએ. મેં પણ સંસ્કૃત જ લીધું હતું પણ સમયાંતરે છૂટી ગયું. તો તમે એવું કંઈ બાળકોને કહી શકો છો કે માની લો કે કદાચ ચલો 11 અને 12મા ધોરણ પછી સંસ્કૃત એનાથી છૂટી જવાનું છે, તો એને પોતે આગળ વાંચતા રહે અથવા કોઈ એક સિલેબસ તરીકે નહીં પણ પોતાના જીવનમાં સંસ્કૃતને કઈ રીતના આવરી શકે? જેમ કે 7, 8, 9, 10માં તો સંસ્કૃત આવવાનું છે, 11, 12માં કદાચ છૂટી જાય કે 12મા ધોરણ પછી છૂટી જાય, પણ પોતાના જીવનમાં રાખવું હોય તો શું કરી શકાય? જયભાઈ, અહીંયા હું મેથેમેટિક્સનું એક્ઝામ્પલ આપીશ. જી. મેથેમેટિક્સમાં આપણે જુનિયર કેજીથી લઈને જ્યાર સુધી ઉચ્ચ અભ્યાસ કર્યું હોય, કાઉન્ટિંગ શીખ્યા હોઈએ, એરિથમેટિક ફોર્મ્યુલા શીખ્યા હોઈએ, ટ્રિગ્નોમેટ્રી સુધીના અઘરા સમ સોલ્વ કર્યા હોય, પણ એનાથી આપણને જે શીખવા મળે છે એ છે પ્રોબ્લેમ સોલ્વિંગ. તો એ જે પ્રોબ્લેમ સોલ્વિંગ આપણે લાઈફ ટાઈમ આપણા બ્રેનને જે શાર્પનેસ આપી છે એ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ કારણ કે વ્યવહારમાં આપણે અપનાવ્યું છે. એ જ રીતે સંસ્કૃતને એવું નથી કહેતી કે રામઃ રામો રામઃ જેવા શબ્દરૂપો આપણે પ્રેક્ટિસ કરતા રહીએ આફ્ટર 10th 12th, એવું તો ના બની શકે. પણ એના જે એસેન્સ છે, જે રીતે ઘણા બધા સુભાષિતો છે, આજકાલ ઘણા બધા એક ચેપ્ટર તો દરેક ટેક્સ્ટબુકમાં સૂક્તયઃ એટલે 1 લાઈનના પ્રોવર્બ્સ હોય છે, એ આપણે રૂમમાં ક્યાંક લગાવીએ. એમાં જે ભગવદ્ ગીતાનો શ્લોક આવે છે એ રીતે આપણને પ્રેરણા મળે કે આપણે એવું વાંચન કરીએ અને જાતે એમાંથી જે અમૂલ્ય રત્ન છે એ છાંટીને ડાયરીમાં લખીએ. ઘણા બધા યરલી કેલેન્ડર્સ જે પ્લાનર્સ હોય છે આજકાલ, એમાં દરેક પેજમાં નીચે એક ભગવદ્ ગીતાના રત્નો લખ્યા હોય છે, જેનાથી ડેલી લાઈફમાં અનુસંધાન રહે કે મારે શું કરવાનું છે, હું ક્યાં ખોટી પડું છું. તો એ બધી વસ્તુ આ રીતે આપણે ફોલોઅપ કરી શકીએ. જી, તમે બહુ સારી વાત કરી. અને એવું પણ કહેવાય છે કે ઓમનું ઉચ્ચારણ આપણે કરતા હોઈએ તોય આપણા બોડીની અંદર એક વાઇબ્રેશન ક્રિએટ થતું હોય છે. સંસ્કૃત ભાષાનું એટલું બધું મહત્ત્વ છે કે બહાર ફોરેનર પણ આ સંસ્કૃત ભાષા શીખી રહ્યા છે. ફિનલેન્ડ હોય કે જર્મની હોય, એ લોકો સંસ્કૃતને અપનાવી રહ્યા છે અને કોમ્પ્યુટરની પણ એક સારી કહે ને કે પસંદગીની ભાષા સંસ્કૃત છે. તમે આપણે એવું કહી શકીએ કે સંસ્કૃતના અમુક શ્લોક જો કંઠસ્થ કરી લઈએ અને વારંવાર બોલીએ તો એક પોઝિટિવ ઓરા, પોઝિટિવ એનર્જી આપણા શરીરમાં આવી શકે. તો
આપણે તમે જે રીતના વાત કરી રીતના ઘણા બધી રીતે સંસ્કૃતની પોતાની સાથે રાખી શકીએ. તમે જ્યારે શરૂઆત કરી હતી કરિયરની, જેમ કે અત્યારે આપણે વાત કરી કે ઘણા લોકો છોડી દેતા હોય છે, પણ તમને સૌ પ્રથમ વખત આ કરિયર ચૂઝ કરવાનું આવ્યું ત્યારે તમે કઈ દ્વિધામાં હતા ને શું કામ સિલેક્ટ કર્યું આ સંસ્કૃત? હું CBSE બોર્ડથી હતી. જી. ત્યાં 6th સ્ટેન્ડર્ડથી ઇન્ટ્રોડ્યુસ તો થયું, પણ બહુ પુઅર સ્ટુડન્ટ હતી એમાં, સાચે કહું તો. ખરેખર પર્સન્ટેજ મારે રિવીલ કરવા હોય બધા સામે તો 48-49% જેવા મને આવતા હતા. અને સંસ્કૃત વોઝ નોટ માય સ્ટ્રોંગ સબ્જેક્ટ. પણ કદાચ હું જે સત્સંગમાં જતી હતી ત્યાં સ્ટાર્ટિંગમાં મંત્ર ઉચ્ચારણ કરવાવાળા 2 ઋષિકુમારોને જોઈને મને એવું થયું હું પણ એક દિવસ આવી જ રીતે વૈદિક ચેન્ટિંગ કરીશ. જોકે મને ખ્યાલ છે ઘણા બધા એમાં વાદ વિવાદ થાય છે કે બહેનોને મંત્ર ઉચ્ચારણ કરવા જોઈએ કે નહીં, ગાયત્રી મંત્રનું જાપ કરવું જોઈએ કે નહીં, ઇવન ઓમકાર કરવું જોઈએ કે નહીં. પણ એ બધું જ એ બાલ બુદ્ધિમાં કાંઈ ખબર ના પડી, બસ કરવું છે એ. તો ઇવન નેક્સ્ટ ડે હું મારા સ્કૂલમાં જઈને મારા મેડમને કીધું કે મારું નક્કી થઈ ગયું છે કે 10th પછી હું કોઈ એવી જ લાઈન લઈશ જેનાથી હું વેદોનું અભ્યાસ કરી શકીશ. તો મને એક ફ્લેટ આન્સર મળ્યું એમના તરફથી કે તું ગાંડી થઈ ગઈ છે. એમના ચોખ્ખા શબ્દો. સંસ્કૃત શીખવું એ કરિયર ના હોઈ શકે, એઝ અ હોબી તમે વાંચો પણ કરિયર તરીકે ના લેતા. શું કરશો વધારે વધારે, ટીચર બનશો? એ એમના શબ્દો હતા. પણ આઈ વોન્ટેડ ટુ પ્રૂવ એવરીવન રોંગ. અને મને જે ક્યુરિયોસિટી અંદરથી એ વખતે બહુ તીવ્ર હતી કે એક દિવસ આવું અભ્યાસ કરીશ કે કોઈ ટ્રાન્સલેશન વગર હું વેદોને વાંચી શકીશ અને સમજી શકીશ, એ લેવલનું મારે નોલેજ અટેન્ડ કરવું હતું. એટલે વધારે બોયઝ હોય ક્લાસમાં તો પણ 1 કે 2 મારા જેવી છોકરીઓ, પણ અમે એ રીતે ભણતા અને ભણી ભણીને વ્યાકરણ, સંસ્કૃત સંભાષણ અને વેદને સમજી શકાય એ ભાષાની જે એડવાન્સ લેવલ હોય એ બધું જ લેવલ બાય લેવલ પાર કર્યું. જી. શરૂઆતમાં એવું સાંભળવા મળ્યું છે કે તમે એકલા જ હતા જ્યારે આ અભ્યાસમાં તમે આગળ વધ્યા? જી. તો એ વખતે તમે કઈ રીતના વસ્તુને ટેકલ કરી કે હું એકલી જ છું, અને તમને એવું કંઈ કોન્ફિડન્સ ઓછો થયો હોય કે તમે વધારે મહેનત કરવી પડી હોય, એવું કંઈ બન્યું છે? હું પહેલેથી એટલી પેશનેટ હતી કે ત્યારે એ બધું માઇન્ડમાં હતું જ નહીં કંઈ કે હું એકલી છું કે કોઈ ફ્રેન્ડ્સ નથી વધારે જેના સાથે આપણે કોઈ નોલેજ શેર કરીએ. બસ એકલા જ આવ્યા છીએ, એકલા જ આગળ વધવાના છીએ, એ રીતે આખી એવી જર્ની હતી. પણ જ્યાં પણ હું હતી, પહેલાં હું મુંબઈથી જ્યારે અભ્યાસ કરતી હતી તો આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે અમદાવાદથી મને અહીંયાથી પ્રોફેસરો પહેલાં ઇન્ટરનેટ નહોતા એટલે ફોનથી શીખવાડતા હતા. ફોનમાં પણ એ વખતે 11 to 4 ટાઈમમાં મોબાઈલમાં ઓછા રિચાર્જમાં વધારે વાતો થઈ શકતી હતી. તો પ્રોફેસરો રાતે 11 વાગે, ક્યારેક બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે પહેલાં એ રીતે મને ટ્રેન કરી છે શાસ્ત્રોમાં. કારણ કે મારું ફોકસ નથી કે આટલા સિલેબસમાં 6 સબ્જેક્ટ છે તો હું 6 સબ્જેક્ટ ભણું. મારી જિજ્ઞાસા એટલી વધારે હતી કે એક્સ્ટ્રા શાસ્ત્રોનું અભ્યાસ મેં ચાલુ જ રાખ્યું હતું, જે ડિસ્ટન્સ કોલથી આપણે કહી શકીએ. હવે તો ખૂબ જ સરસ બધું થઈ ગયું છે. ઇન્ટરનેટનો જમાનો છે, જે વિષય શીખવું હોય, જે શાસ્ત્ર શીખવા છે યુટ્યુબ પર હોય છે, પ્રોફેસર ઇઝીલી ઓનલાઈન મીટિંગ થ્રુ શીખવાડી શકે છે. જી જી. તો આ તમે બહુ સરસ વાત કરી. એટલું પેશન્સ તો કોઈને રૂટીન અભ્યાસક્રમમાં પણ નથી હોતું. તમે સ્પેશિયલી એક લેંગ્વેજ માટે એટલું કર્યું છે તો બહુ સારી વાત કહેવાય. અહીંયા વિદ્યાર્થી મિત્રોને એક ક્વેશ્ચન થશે, મને જે થઈ રહ્યો છે કે તમે જ્યારે એટલું સંસ્કૃત શીખી રહ્યા હતા તો તમારું પોતાનું કરિયર તરીકે તમે ખાલી મંત્રોનો આપણે જાપ કે ઉચ્ચારણ કરી એના માટે તો નહીં જ હોય, તમે પોતાના આગળનો એક કરિયરનો પાથ ડિસાઇડ કર્યો હશે. તો એ થોડુંક જણાવો કે તમે આ તમારી પ્રોફેસર સુધીની, ડૉક્ટર સુધીની સફર અને તમે કઈ રીતના નક્કી કર્યું કે હવે હું સંસ્કૃતને લોકો સુધી આ રીતના પહોંચાડીશ? એકચ્યુઅલી જ્યારે આપણે સ્કૂલ કોલેજમાં હોઈએ છીએ ત્યારે બહુ જ સોર્ટેડ લાઈફ હોય છે કે ટીચર્સ જે કે એ કરવાનું. સિલેબસ આવી ગયું, ચલો વાંચી લઈએ. એક્ઝામની ડેટ આવી ગઈ, ચલો કરી લઈએ. ધીરે ધીરે ખબર જ ના પડે કે આપણે કંઈક કરિયર વાઇઝ વિચારવું જોઈએ કે નહીં. બધા જે કહેતા ગયા એ પ્રમાણે આપણે આગળ વધ્યા. 10th સુધી તો મને ખબર પણ નહોતી કે ધેર ઇઝ સમ સંસ્કૃત મીડિયમ કોલેજ. એટલે રૂટીન પ્રમાણે ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં એડમિશન થયું. ત્યારે પણ પર્સન્ટેજ એટલા સારા હતા કે રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, ફેમિલીઝ બધાએ બહુ પ્રેશરાઇઝ કર્યું કે તમે સાયન્સને સાયન્સ જ લ્યો. દેર વર સાયન્સ, કોમર્સ એન્ડ આર્ટ્સ. તો આર્ટ્સ સબ્જેક્ટ એ વિદ્યાર્થી લેતા જેને ઓછા ટકા છે, એવી મેન્ટાલિટી હતી. પણ મને ખબર છે સાયન્સ અને કોમર્સમાં મારું રસ નથી. મારે જે સંસ્કૃત કરવું છે એના માટે મારે આર્ટ્સ જ લેવાનું છે.
પણ આર્ટ્સ લેતા લેતા 11th 12th ઇંગ્લિશ મીડિયમમાં કર્યા પછી મને ખબર પડી કે મુંબઈમાં ત્યાં ને ત્યાં જ એક સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થા નામનું એક કેમ્પસ છે. એનું પ્રચાર ના થતું હોય કારણ કે સબ્જેક્ટ એટલું રેર છે કે મોટા મોટા બેનર કે એડવર્ટાઇઝમાં કંઈ આવતું ના હોય. જાણકારી મળ્યા પછી તરત જ મારા માટે એ શિફ્ટ કરવું પડ્યું ફ્રોમ ઇંગ્લિશ મીડિયમ ટુ સંસ્કૃત મીડિયમ. જ્યાં પ્રોફેસરને ક્વેશ્ચન્સ પૂછવા હોય તો એ સંસ્કૃતમાં જ બોલવાનું, બાકી લેંગ્વેજ નહીં. અને પ્રોફેસર પણ ભારતથી બધેથી આવતા હોય એટલે સમજી શકાય કે પછી ડિરેક્ટલી આપણી લોકલ ભાષા એ ના સમજી શકતા હોય. તો એ રીતે અમારા કન્વર્ઝેશન, અમારા ક્લાસ 3 વર્ષ જેને આપણે ગ્રેજ્યુએશન કહીએ એ સંસ્કૃત મીડિયમમાં કરીએ તો એને શાસ્ત્રી કહેવાય છે. એ જ રીતે પછી આગળ વધારે અભ્યાસ ને વધારે જિજ્ઞાસા વધતી ગઈ તો પછી આચાર્ય જેને માસ્ટર્સ કહીએ એ સંસ્કૃત મીડિયમમાં થયું. ગુજરાતમાં બહુ સરસ યુનિવર્સિટી છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી. એ એક માત્ર એવી યુનિવર્સિટી છે જે સંસ્કૃતમાં શીખવાડે છે. એક જ છે ગુજરાતમાં વેરાવલમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી. તો ત્યાંથી આચાર્ય થયું. એનું એકાદ કેમ્પસ આપણે સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ અને દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય, આ 2 કેમ્પસ. પણ ત્યારે પણ પ્રોબ્લેમ એ જ હતી કે બંને બોયઝ. હા, એમાં પણ તમે એક જ હતા, બીજું કોઈ હતું જ નહીં એડમિશન માટે. એ વખતે અલાઉડ પણ નહોતું. ઓકે. આ તો મોટા સંતોના, ગુરુજીના આશીર્વાદ હતા કે એમણે એક સ્પેશિયલ કેસ તરીકે મને નિરાશ ના કરી પણ એક ઓપોર્ચ્યુનિટી આપી કે ગમે તે ક્લાસ ટાઈમે હું ભણીશ પણ તમે ખાલી મને એડમિશન આપો. કારણ કે મને આટલું સંસ્કૃત મીડિયમમાં કર્યા પછી ગુજરાતી મીડિયમમાં કે ઇંગ્લિશ મીડિયમમાં હવે ના ફાવે. એક વખત સ્ક્રિપ્ચર્સને એ જ ભાષામાં વાંચવાની હેબિટ થયા પછી ટ્રાન્સલેશનમાં મજા ના આવે. ખૂબ સરસ વાત કરી. અને આ વસ્તુ જે લોકોએ તમને સપોર્ટ કર્યો એને પણ સેલ્યુટ છે. કેમ કે આપણે એવું સાંભળતા હોય કે જાપાનની અંદર એક છોકરીને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું થાય એના માટે આખી ટ્રેન ચલાવવામાં આવી 3 વર્ષ માટે. ફક્ત એક છોકરીએ પોતે ગ્રેજ્યુએશન અટકી ના જાય એના માટે. તમે પણ એક એવું જ ઉદાહરણ છો કે એક છોકરીને સંસ્કૃત શીખવું હતું અને ખાલી ફક્ત શાસ્ત્રીને આચાર્ય બન્યા સુધીની સફરમાં તમને એટલા બધા લોકોએ સપોર્ટ આપ્યો છે. તો આ પણ આપણા દેશનું પણ એક સારી વાત કહેવાય. જી, આપ એના વિશે શું કહેશો? જો કે આચાર્ય કર્યા પછી આચાર્યની તૈયારી વખતે મોસ્ટલી બધા બીએડ કરતા હોય છે, ટીચર્સ બનવા માટેની જર્ની જે સ્કૂલમાં શીખવાડી શકાય એ રીતે, અને એક કોલેજમાં પ્રોફેસર બનવાની જર્ની. ત્યાંથી બધા સ્ટુડન્ટ્સ પોતપોતાના કરિયર ડિસાઇડ થઈ જતા હોય, સ્કૂલમાં ભણાવવું છે કે કોલેજમાં. તો હું હંમેશા નાના બાળકો સાથે આઈ વોઝ નોટ વેરી ગુડ. મને એમ જ હતું કે મોટા જે સમજદાર હોય ને એને આપણે ટ્રેન કરીશું, એને શાસ્ત્રોનું રહસ્ય એક્સપ્લેન કરીશું. એટલે મારે જે પાથ લેવાનું થયું આફ્ટર ડોક્ટરેટ, આફ્ટર પીએચડી, એ હતું નેટ અને સેટ નામની પરીક્ષા આવે છે, કોમ્પિટિટિવ એક્ઝામ. સ્ટેટ લેવલ પર સેટ અને નેશનલ લેવલ પર નેટ. એ ક્રેક થયેલું હોય તો ગમે ત્યાં ઇન્ડિયામાં તમે યુનિવર્સિટી કક્ષામાં પ્રોફેસર બની શકો. ઘણા બધા અટેમ્પ્ટ પછી લાઈક જનરલ કેટેગરી માટે એક માર્ક માટે કોમ્પિટિશન બહુ હાર્ડ હોય છે. તો એ બધું જ પાસ કર્યા પછી પણ કોઈ કોલેજમાં વેકન્સી અનાઉન્સ ના થાય. એટલે જે ફિલિંગ આવે કેવી આવે કે એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ. બોયઝ માટે એ વસ્તુ સારી છે કે એ લોકો જ્યાં રહેતા હોય ત્યાંથી દૂર અપ્લાય કરી શકે. પણ એઝ અ મેરિડ વુમેન વિથ અ કિડ, જ્યારે હું પીએચડી કરતી હતી મારો છોકરો 1.5 વર્ષનો હતો, તો ઘર પરિવાર સંસાર છોડીને મારા માટે ડિફિકલ્ટ હતું બીજે ક્યાંક જવું. સાચી વાત. તો એના માટે પછી મેં એવું વિચાર્યું કે આપણને જે ટીચર્સે કીધું હોય એ ઓનલી પાથ નથી. ઘણા બધા રસ્તા તો સમય જતાં એક્સપ્લોર થઈ શકે છે. તો બસ મેં એક્સપ્લોરેશનની જર્ની શરૂ કરી. લગભગ પીએચડી કમ્પ્લીટ થતાં જ નમસ્તે સંસ્કૃત ઇન્સ્ટિટ્યૂટ ફાઉન્ડ કર્યા પછી એમાં વિવિધ પ્રકારના આયામોથી એક મોટા પ્રોજેક્ટ હાથમાં લીધા, જેમાં નાના બાળકો 3.5 વર્ષના બાળકોથી લઈને 60-80 વર્ષ સુધીના જ્યેષ્ઠ વરિષ્ઠો સુધી સંસ્કૃત પહોંચે એવી યોજનાઓ કરી. અહીંયા હું કહેવા માંગીશ દર્શક મિત્રોને કે આપશ્રીએ જે સંસ્કૃતનું નમસ્તે સંસ્કૃત જે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે એમાં ઘણા બધા લોકો પાર્ટિસિપેટ કરી શકે છે. એમાં તમારો કોન્ટેક્ટ પણ કરી શકશે. અમે લોકો એને લિંકમાં તમારું એડ્રેસ અને તમારું આપીશું, જેથી કરીને તમારો જે લોકો ઇન્ટરેસ્ટેડ હશે સંસ્કૃતમાં અને આગળ વધવા માંગતા હશે. ઘણી વખત વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓના વાલીઓ પણ જે ખાસ કરીને સંસ્કૃત વિશે વધારે રસ દાખવતા હોય એ લોકો પણ આપનો કોન્ટેક્ટ પણ કરી શકે અને આપ સુધી પહોંચી શકે.
અહીંયા હું એક વસ્તુ વધારે હજી તમારી પાસેથી જાણવા માગીશ કે મેં શરૂઆતમાં જેમ બતાવ્યું એમ આપણા ઘણા બધા વેદ ઉપનિષદ અને ગ્રંથો એવા છે કે જેની અંદર ઘણા બધા રહસ્યો છુપાયેલા છે, કેમ કે એ જ આપણો વારસો છે. તો તમે જ્યારે આ વસ્તુનું જ્યારે પઠન કરતા હતા, કેમ કે અમે લોકોએ તો ખાલી સંસ્કૃતને બહારથી જ જોયું છે કે ને કે આમ ખાલી બોલવા ખાતર કે એક બે શ્લોક અથવા તો હસવા ખાતર અત્ર ક સંદેહ એ ટાઈપના અમે જોયેલું છે. પણ હવે અમે એ જાણવા માગીએ છીએ કે શું એ સમયથી જે સંસ્કૃત ચાલુ આવે છે, તમે જ્યારે આ વસ્તુ પઠન કરતા હતા, અભ્યાસ કરતા હતા, તો તમને જોવા મળ્યું કે જો મેં બીજું કોઈ લેંગ્વેજનું, હિન્દી, આર્ટ્સમાં તો બીજા લેંગ્વેજ પણ લાવે છે, તો એ બધાના વાંચવાથી મને જે મળવાનું હતું, જે મારું પોતાના માટે, કેમ કે નોલેજ છે ને, જ્ઞાન એ આપણા બ્રેઇન માટેનો એક ખોરાક કહી શકાય. તો કદાચ બીજા લોકો કરતાં તમારા બ્રેઇનને અથવા તમને પોતાને એવું તમને લાગે છે કે આ લેંગ્વેજથી મને ઘણી બધી એ વસ્તુની પ્રાપ્તિ થઈ છે જે બીજી લેંગ્વેજથી ના થઈ હોય, એવું તમને કેવું? જ્ઞાન એવી વસ્તુ છે ને, એ બુદ્ધિની ખંજવાળ છે. જી. જેટલું વાંચીએ એટલું ઓછું પડે. પણ સંસ્કૃતે મને મારા આત્માના ખોરાક રીતે પોષિત રાખી છે. જી. એટલે નોર્મલી બધાને એવું હોય કે આ સંસ્કૃત ભણે છે તો એની લાઈફસ્ટાઈલ સત્સંગ ભજનની હશે, સ્પિરિચ્યુઅલી વધારે ઇન્ક્લાઇન્ડ હશે, અથવા મોડર્ન કપડાં નહીં પહેરતા હોય, આ બધું તો સંસ્કૃત વાળાને પાપ છે. કારણ કે જે છબી આપણે ફોર્મ કરી છે સંસ્કૃત એક્સપર્ટ્સની એ એવી છે, સાડી પહેરે, ધોતી પહેરે, સિમ્પલ લાઈફસ્ટાઈલ રાખે. પણ જમાના સાથે ચાલીને એ એક આખો ઉદાહરણ, એક જીવિત ઉદાહરણ તરીકે આપણે જીવીએ છીએ કે સંસ્કૃત ખાલી બતાવવાની ભાષા નથી, એ બોલી પણ શકાય છે, આત્મામાં ફીલ પણ કરી શકાય છે. ઇવન મારા માટે મારું મોટામાં મોટું સત્સંગ છે મારા ક્લાસ લેવા. કારણ કે જે પંચ મહાયજ્ઞની વાત કરે છે ઉપનિષદ, એમાંથી સ્વાધ્યાય જે હું બીજાને ભણાવું છું એ બ્રહ્મયજ્ઞ કીધું છે. તો મોટામાં મોટું છે પંચયજ્ઞમાં હું રોજ કરી રહી છું, રોજ આહુતિ આપી રહી છું, અને રોજ ક્યાંક ને ક્યાંક ફળ આપે છે એ દેખાય છે. સ્ક્રિપ્ચર સાથે એ રીતે મારું સ્વાધ્યાય થાય છે, પઠન થાય છે, ટચ રહે છે. અને ક્યાંક હું ભૂલી જતી હોઉં કદાચ કંઈક, તો એ મને રોજ અનુસંધાન રહે છે કે મારે શું કરવાનું છે. આજે પણ ભગવદ્ ગીતાના ભાષ્ય વાંચતા વાંચતા એ ક્લાસમાં અમે બધા જેટલા સાધ્વીઓ, બહેનો, સ્ટુડન્ટ્સ ભણતા હોય, એક સાથે બધા ભાવુક થઈ જઈએ. કારણ કે એટલી બધી પ્રેક્ટિકલ લાઈફ પ્રોબ્લેમ્સ અને એના સોલ્યુશન ડિસ્કસ થતા હોય. એટલે આ બુદ્ધિનો વિષય નથી પણ આત્માનો વિષય છે. ચોક્કસથી હું એ વસ્તુ પર જ આવવા માંગતો હતો કે બાકી બધા વસ્તુઓ તમને એ સોલ્યુશન નથી આપી શકતા જે આત્મા ખોજી રહી છે. ઘણા લોકો આપણી સંસ્કૃતિથી એટ્રેક્ટ થયા છે, એનું રીઝન સંસ્કૃત જ છે, એના ઉપરથી સંસ્કૃતિ આવી છે. તો એના વિશે પણ ઘણા લોકો અત્યારે ઘણું બધું આપણે કહેવાય ને કે ઘણા બધા સંસ્કૃતના ગ્રંથ આપણી પાસે નથી, લોકો લઈને ગયા છે, એનું ટ્રાન્સલેટ કરીને અત્યારે ઘણું બધું આગળ મેળવી ચૂક્યા છે. આપણે પણ આપણા સ્ટુડન્ટની જે કહેવાય લેવલમાં કયા પ્રકારના ગ્રંથનું અથવા તો વાંચન કરવું જોઈએ, ભલે અત્યારે સંસ્કૃતમાં એ લોકો ના કરી શકે સ્ટુડન્ટની એજમાં, તો જેથી કરીને એ લોકો પણ આપણી આ વારસાને સંભાળી શકે અને થોડોક રસ આવે, એવું સ્ટુડન્ટે કયા ગ્રંથમાં અત્યારે ધ્યાન આપવું જોઈએ? ગ્રંથો તો હું સજેસ્ટ ના કરી શકું, એ પોતપોતાની રીતે એ સિલેક્ટ કરી શકે, અને ગ્રંથોની કમી નથી. જેટલા આપણા સંસ્કૃતિમાં કહીએ કે જેટલું જ્ઞાનનું ભંડાર છે મોસ્ટલી એમાં સંસ્કૃતમાં જ લખેલું છે. બરાબર. હવે જે રીતે આપણે બીજા ધર્મોની વાત કરીએ, બાઇબલ વાંચવા માટે એમને ઇંગ્લિશ, આપણે બોલીએ એવી ઇંગ્લિશ નહીં, પાછી અલગ ઇંગ્લિશ હોય ત્યાં. જેમ આપણે કહીએ ને આ લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત અલગ, એમ ઇંગ્લિશમાં પણ ત્યાં હોય છે કે બાઇબલની ઇંગ્લિશ અલગ. કુરાન વાંચવા માટે બધા ટ્રેન થાય છે, ઉર્દુ વાંચવા માટે અરેબિક ભાષામાં ટ્રેન થઈને એ વાંચે છે. એક આપણે છીએ કે આપણે વેદો અને ગીતાને ટ્રાન્સલેશનમાં જ રાજી થઈ જઈએ છીએ કે ઓકે આ ટ્રાન્સલેશન વાંચ્યું, હું ખુશ છું. અત્યારે ખૂબ ઐતિહાસિક વર્ષ છે આ, કે સ્વામિનારાયણ સંપ્રદાય માટે જે શિક્ષાપત્રી 212 શ્લોક લખેલા છે સંસ્કૃતમાં, એને 200 વર્ષ પૂરા થાય છે. તો આ ઐતિહાસિક વર્ષમાં બધા ભક્તોએ 200 વખત પાઠ કરવાના નિયમ લીધા છે. પણ પ્રોબ્લેમ એ થઈ રહી છે કે સંસ્કૃત શ્લોક વાંચીને પાઠ કરવાવાળા કેટલા? 0.01%. યુટ્યુબમાં પ્લે કરી દે અથવા પોતે ગુજરાતી અથવા ઇંગ્લિશના ફટાફટથી ટ્રાન્સલેશન વાંચી લે, પણ ઇમ્પોર્ટન્ટ છે રટન નહીં, સંસ્કૃતમાં વાંચવા. કારણ કે તમે સ્ટાર્ટિંગમાં જ કીધું દેવ ભાષા,
ઇવન 10th સ્ટેન્ડર્ડમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં સંભાષણ શીખી લાઈક સ્પોકન સંસ્કૃત શીખી ત્યારે હાલતા ચાલતા મનમાં જે વિચારો આવે એ સંસ્કૃતમાં કરતી હતી કે ભગવાનો સંસ્કૃતમાં વાતચીત કરતા હશે તો હું આવી બધી વાતો ભગવાન સાથે સંસ્કૃતમાં કરીશ તો લાઈનમાં મારો નંબર પહેલાં આવશે, ભગવાન મારી પહેલાં સાંભળશે. એ બાલબુદ્ધિ પ્રમાણે હું વિચારતી હતી. પણ જોકે એવું નથી, ભક્તિભાવ જ પ્રધાન છે, જે ભાષામાં કરો એ. પણ સંસ્કૃત ભાષા આપણા શાસ્ત્રોની ભાષા છે, એ માટે આપણે શાસ્ત્રોના રહસ્ય ઉદ્ઘાટિત કરવા માટે આનું પઠન જરૂરી છે. અધરવાઇઝ તો થશે. ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, ઇન્ફ્લુએન્સર્સ અહીંયા ત્યાંથી વાંચીને ચેટ જીપીટી અને એઆઈ ટૂલ્સથી સ્ક્રિપ્ટ બનાવીને લોકોને શું પીરસે છે, મેનિપ્યુલેશન વધી જાય છે એમાં. કેટલા બધા વિડીયો જેને મિલિયન્સ ઓફ વ્યૂઝ છે, એ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ સરખું નથી કરી શકતા જી, ને છતાંય બધાએ એને રિયલ મોડલ, રિયલ ફેનની જેમ એના દ્વારા જે ઉચ્ચારિત કરેલા અર્થ, ચેન્ટિંગ એને માન્ય માને છે. જી જી, એટલે એ થવું ના જોઈએ. એટલે આપણો વારસો છે, એટલે આપણે સંસ્કૃતમાં શું લખેલું છે એકચ્યુઅલી એના રહસ્ય આપણે જાતે ફાઇન્ડ કરીને આ બધા જે ખોટા ઇન્ફ્લુએન્સર છે એને ચૂપ કરાવવાના છે. સાચી વાત છે. તો અહીંયા આપણે એટલી વસ્તુ તો સમજમાં આવી કે આપણે કમસે કમ આ વારસાને સાચવીને રાખવાનો છે. અહીંયા તમારા માધ્યમથી હું એ જાણવા માગીશ, માની લો કે મેં સંસ્કૃતને એક લેંગ્વેજ તરીકે પણ નથી લીધી, પણ મારે અથવા મારા બાળકોને સંસ્કૃત શીખવાડવી છે. એક કમસે કમ હું કંઈક વાંચી શકું સંસ્કૃતમાં, જે ઇટ ઇઝ લખેલું છે સંસ્કૃતમાં, તો એના માટે તમે શું મદદ કરી શકો? 2 વર્ષ પહેલાં જ્યારે અમે ઇન્સ્ટિટ્યૂટ ખોલી ત્યારે નાનાથી મોટા બધા આયામો ખોલ્યા. એમાંથી તમે વિશ્વાસ નહીં કરો, મને અપેક્ષા હતી કે 30 to 50 એજ ગ્રુપના વધારે એન્ક્વાયરી આવશે, પણ એન્ક્વાયરી વધારે જનરેટ થઈ નાના બાળકો માટે. પેરેન્ટ્સને એવું છે કે એ પોતાની બિઝી લાઈફસ્ટાઈલથી પોતે સમય નથી આપી શકતા, પણ એટલીસ્ટ એમના છોકરાઓને તો સંસ્કાર મળવા જોઈએ. તો એ કારણથી જે નર્સરીમાં જે એજમાં એડમિશન થઈ રહ્યા છે 3.5 years, ત્યારથી લઈને 5, 6, 7, 8, 9, 10, 11, 12 વર્ષના એજ ગ્રુપના સંસ્કૃતના શ્લોક બોલે છે, માહેશ્વર સૂત્ર બોલે છે. અને શ્લોક પણ જે બધાને માન્યતા હોય ને કે શ્લોક છે એટલે આમ સીધા બેસો, હાથ જોડો, આંખો બંધ કરો, રિપીટ કરો, તોતાની જેમ રટ્ટા મારવાનું આ વિષય નથી. અમે વક્રતુંડ શ્લોક પણ શીખવાડશું, તો એની એક એક્શન હશે કે આ કાન બનાવો, આ તુંડ બનાવો, આ મહાકાય કરો. તો એક એક વસ્તુને ભાષણ નથી આપવું પડતું, એક્શન્સથી આવડી જાય છે, વિઝ્યુલાઇઝ કરીને કરે છે. વિઝ્યુલાઇઝ કરીને. ઓ ગ્રેટ. હનુમાનજીનું મંત્ર બોલીએ ફટ સ્વાહા, તો એ લોકોને દ્રઢ ભરોસો બેસી જાય અંદર, એની અંદરથી રણકાર આવે. હા, કે કોઈ પણ ભય હોય ત્યારે અમને આ દેવને યાદ કરવાના છે. જી જી. વિદ્યા અભ્યાસ માટે અમને આ દેવીને યાદ કરવાના છે. જી જી. જે મિનિસ્ટર્સ ને બધા ગવર્મેન્ટમાં ડિપાર્ટમેન્ટ હોય ને, જી જી, એ રીતે અમે આખી આમ સ્ટોરી કરી છે એ લોકોને સમજાવવા માટે કે ભગવાનોના રાજ્યમાં સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના લીડર હનુમાનજી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં સરસ્વતીજી, એ રીતે. પણ આ બહુ સારી વાત કરી. હું આ જ વસ્તુ તમને પૂછવા માંગતો હતો, અને કદાચ આપણે ડિસ્કસ કરી, લોકો સમજી પણ ગયા હશે કે અત્યારે જે લોકો ભલે સંસ્કૃતને લેંગ્વેજ તરીકે ના લે, વાંચે નહીં, આગળ લઈને ના જાય, પણ પોતાના જીવનમાં આવી રીતના તમારી પાસેથી અથવા આ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોઈ પણ જગ્યાએથી એ શીખે, તો આગળ જઈને જે વસ્તુ સ્ટ્રેસ આવવાનો છે, જે લોકો કોમ્પિટિશનમાં અત્યારે માનસિક રીતે અત્યારે મેન્ટલ હેલ્થને એટલું બગાડી રહ્યા છે, એમાંથી ઉગરી શકે અને પોતાની લાઈફને એકદમ પીસફુલી જીવી શકે, અને સાથે સાથે આપણા વારસાને પણ પોતે સાથે લઈને આગળ વધી શકે. તો આ વસ્તુ બહુ તમે સારી કીધી કે અત્યારે નાના બાળકો પણ આમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, જે હજી નર્સિંગમાં 3-3.5 વર્ષનું બાળક જે ખરેખર બોલતા જ શીખવું હશે, અને જો સંસ્કૃતથી જો એને ટેવ પડશે એની જીભ ઉપર સરસ્વતી માતા બેસી જશે. આપણે અહીંયા ટ્રેન થયા છીએ જોની જોની યસ પાપાથી, યસ, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારથી. હવે જોની કોના કઝિનનું નામ છે આપણને નથી ખબર, લંડન બ્રિજ શા માટે ફોલ થઈ રહ્યું છે અત્યાર સુધી આપણને નથી ખબર, કયા ઇતિહાસથી આપણે કયા પરંપરાથી. મારો છોકરો પ્રી સ્કૂલમાં છે, હું જાણું છું અત્યાર સુધી એ જ પોયમ છે, કોઈ પોયમમાં ચેન્જ નથી થયું. પણ અમે અત્યારે લાસ્ટ જ મંથ એક પ્રોજેક્ટ કમ્પ્લીટ થયું જ્યારે 51 સંસ્કૃત સોંગ્સ ફોર ચિલ્ડ્રન એ યુટ્યુબ પર અમે પબ્લિશ કર્યા. ખૂબ સરસ. તો એ રીતે ઘણા બધા પેરેન્ટ્સના ફીડબેક આવ્યા કે દિવસ રાત અમારા છોકરા એ જ ડિમાન્ડ કરે છે કે નોન સ્ટોપ એ પ્લે કરો. એક એક્ઝામ્પલ આપીશ, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર છે, તો સેમ ટ્યુનમાં સંસ્કૃત ભાષામાં
કઈ રીતે બોલી શકાય? ભાતિ વિભાતિ ચ નક્ષત્રમ અહો અહા કિમ વૈચિત્ર્યમ ઉન્નતાંબરે સદા સ્થિતમ ભાસતે ચ તત વજ્રસમમ ભાતિ વિભાતિ ચ નક્ષત્રમ. ખૂબ સરસ. આ રીતે ટ્વિંકલ ટ્વિંકલનું સંસ્કૃત. આપણા પાસે આટલું બધું છે તો આપણે શા માટે બહાર જઈએ છીએ? હા, સાચી વાત છે. જે બહારના લોકો આપણું લઈને ગયા છે અને આપણે આપણી જ કેર હજી પણ નથી કરી રહ્યા કે હજી આપણી પાસે એટલો મોટો વારસો છે સંસ્કૃતના રૂપે, તો કેમ નહીં. બહુ સારી વસ્તુ તમે કર્યા છો. એટલા બધા સોંગ્સ જો બાળકોને પણ વધારે મજા આવતી હશે, ગમત સાથે પણ જો આ શીખવા મળતું હોય તો પહેલેથી એને એ ઇન્ટરેસ્ટ આવશે અને આગળ જ્યારે સંસ્કૃતને લેંગ્વેજ તરીકે નહીં, સબ્જેક્ટ તરીકે જશે ત્યારે લેંગ્વેજ તરીકે નહીં, એને બહુ ઇઝી લાગશે કે મારે આ જ લેવી, ઇન્ટરેસ્ટમાં આવશે. હિન્દી તો તમે કોઈ પણ હિન્દી શીખી શકે અત્યારે, અને હિન્દી આપણી માતૃભાષા છે અને પોતાના માતાના મુખમાંથી જે પણ લેંગ્વેજ જે આપણે બોલતા બાળક શીખે છે એટલે જ આપણે એને માતૃભાષા કહે છે. ગુજરાતી હોય, હિન્દી હોય કે કોઈ પણ લેંગ્વેજ હોય, પણ આ જે લેંગ્વેજ છે એ દેવોની ભાષા છે, આપણો સાંસ્કૃતિક વારસો છે. આને તો બધાએ ચોક્કસપણે 100% પોતાના બાળકોને શીખવાડવી જ જોઈએ, આવું મારું માનવું છે. આપણે પણ અત્યારે અહીં એટલા માટે જ ભેગા થયા છે કે હું માનતો હતો કે સંસ્કૃત કેમ નહીં, હું બધા લોકોને અહીંયા એક્સપર્ટ તરીકે બોલાવી શકું, પણ સંસ્કૃતના એક કરિયર તરીકે અને સંસ્કૃતનું એટલું બધું મહત્ત્વ હોવું જોઈએ નથી, પણ હોવું જોઈએ અને ફ્યુચરમાં બધા બાળકોને સંસ્કૃત આવડવી જોઈએ. એનું કારણ તમને કહીશ કે જો મને એ ફીલ થતું હોય, હું ગુરુકુળમાં ભણેલો છું અને ગુરુકુળમાં અમારે બધા શ્લોકનું પઠન કરવું પડતું, એને યાદ રાખવા પડે, દર વર્ષે એક્ઝામ લેવાય તો એ શ્લોક પણ અમારે લખવો પડે, એનું વિસ્તરણ કરવું પડે અને ગુજરાતીમાં પણ અમારે કે હું શું સમજ્યો છું આ શ્લોક દ્વારા, અને એના અમારે અલગ માર્ક્સ પણ મળતા હતા જે કરિક્યુલમથી અલગ હતું. પણ બધા લોકો ગુરુકુળમાં નથી સ્ટડી કરી રહ્યા અને અત્યારે એવો માહોલ પણ નથી. તો મારું માનવું છે કે ભલે બહારથી પણ આપણે કોઈ જગ્યાએથી આવી ભાષા શીખવા મળે છે, આવી એટલે સંસ્કૃત શીખવા મળે છે, તો શીખવી જ જોઈએ. આપણે બાળકોને પણ એ જ કહે છે. છેલ્લે હું તમને એ પૂછવા માગીશ કે તમે તમારા માટે જ્યારે સંસ્કૃત એટલું બધું શીખ્યા, તમે તમારા માટે એવો ભવ્ય દિવસ કયો હતો કે તમને આમ ખરેખર લાગ્યું કે ના, આ દિવસ માટે જ હું અહીંયા સુધી પહોંચવા માંગતી હતી, એવું કંઈ તમારો અનુભવ કહો? આમ જોવા જઈએ તો મારો દરેક મોમેન્ટ ભવ્ય હોય છે. જી. કારણ કે જે ફીડબેક મળે છે, શીખવાડ્યા પછી જે એક્સપ્રેશન્સથી સામે દેખાય છે સ્ટુડન્ટ્સના મોઢે, જે લોકોથી પ્રેમભર્યા શબ્દ મળે છે, વાલીઓથી, સ્ટુડન્ટ્સથી, કે પછી એક વાત આમાં ઉલ્લેખ કરીશ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમ સંતો, વૈરાગી સંતો સંસ્કૃત ભણતા હોય, એમ આપણા પાસે ઘણી બધી સાંખ્યોગી બહેનો જેમણે વૈરાગ્ય લીધું હોય એ બેસિકલી શાસ્ત્ર ભણી રહ્યા છે. તો એ એમના હૃદયથી જે આશીર્વાદ મળતા હોય તો મને લાગે છે બસ આ જ મારો સાર્થક થઈ રહ્યું છે, આશીર્વાદથી જ મારું કામ થઈ રહ્યું છે કે ભગવાનને મારા થ્રુ નિમિત્તમાં જે પણ કામ કરાવવું છે એ થઈ રહ્યું છે. બિલકુલ સરસ. અને સાથે સાથે એ પણ જે બાળકો અત્યારે સાંભળી રહ્યા છે આપણો પોડકાસ્ટ, જોઈ રહ્યા છે જે લોકો, તો એના પેરેન્ટ્સને અથવા બાળકોને તમે શું સંદેશ આપવા માંગશો? કે આપણને એવું લાગે છે કે કરિયર ખાલી ટીચર સુધી સીમિત છે, પણ એવું નથી. જે કર્મકાંડમાં આગળ વધી શકતા હોય પરંપરાગત, એ બ્રાહ્મણોને અવશ્ય પોતાની પરંપરા સાચવીને એમાં આગળ વધવું જોઈએ. અતિશય દક્ષિણાના લોભમાં નહીં, પોતે પણ ભક્તિપૂર્ણ જીવીને પોતાના બાપ દાદાથી શુદ્ધ ઉચ્ચારણ અને એની મહિમા શીખવાડીને આગળ વધવું જોઈએ. બીજી બાજુ કરિયરમાં ઘણા બધા ઓપ્શન્સ હમણાં ખુલ્યા છે, જે કહી શકાય કે મેં ઇન્સ્ટિટ્યૂટમાં એક સ્પેશિયલ સર્વિસ તરીકે રાખ્યા હતા, પણ ટ્રાન્સલેશનની સેવાઓની ડિમાન્ડ ખૂબ આવી રહી છે. ઘણાને એવું છે કે આ સંસ્કૃતથી અમને ટ્રાન્સલેટ કરી આપો, યા અમે જે ભાષામાં લખ્યું છે એને તમે સંસ્કૃતમાં કરી આપો. અને એ ગદ્યમાં પણ થઈ શકે અને શ્લોકમાં પણ થઈ શકે. જો કે મારા એક ખૂબ જ સરસ એક ગુરુજી હતા સાહિત્યના, એમણે મને એક્સ્ટ્રા ક્લાસ લેતા લેતા શ્લોકનું નિર્માણ કરતા શીખવાડ્યું કે જાતે આપણે અહીંયા ત્યાંની વાતો નોર્મલ સેન્ટેન્સની જગ્યાએ શ્લોકમાં રચના કરીને લખી શકીએ. એક કવિતા જેવું. હા, અને એમાં અનુષ્ટુપમાં તો કેટલા બધા નિયમ હોય, 8 અક્ષર હોવા જોઈએ, લઘુ ગુરુના 5મા 6ઠા 7મા અક્ષરમાં એક ક્રમ હોવું જોઈએ. પણ એનાથી મારા પોતાની લગ્નની કંકોત્રી અમે સંસ્કૃતમાં કરી હતી, જેમાં શ્લોક હતા. સરસ.
અને મેં પપ્પાને કીધું હતું આમાં કોઈ ગુજરાતી ટ્રાન્સલેશન નહીં મળે. જેને સંસ્કૃતમાં ખબર પડે છે કે ક્યાં છે, કેટલા વાગે આવવાનું છે, એ આવશે. પણ એ જોક્સ હતું. પણ જી સંસ્કૃતમાં કંકોત્રી એ સર્વિસ બહુ હિટ ગઈ. જી ના, તો આ આ એક શરૂઆત career હશે, છે. આ એક શરૂઆત હશે કદાચ. હું તો 10 વર્ષ પહેલાની વાત કરું છું. પણ કોઈ અગર એ સર્વિસ પ્રોવાઈડ જ નથી કરતું હા, તો તો- યુ આર રેર. યસ. તો આ જે રેર ફિલ્ડ છે એમાં જેટલી વસ્તુ એક્સપ્લોર કરવા જેવી છે એ હું તમને ગણાવીશ. આ એક સેપરેટ સક્સેસફુલ કરિયર બની શકે છે. જી એક છે આ મેરેજ ઇન્વિટેશન કાર્ડ, બર્થડે ઇન્વિટેશન કાર્ડ, એ બધું બનાવવું. જી બીજું છે એક નામકરણની સર્વિસ જી ચાલી રહી છે માર્કેટમાં, બટ સંસ્કૃત ઓથેન્ટિક વિદ્વાનોથી નથી ચાલી રહી. જી અહીંયા ત્યાંથી ઇન્ટરનેટના સોર્સિસથી નામ પકડીને એને આખું પ્રોપગેન્ડા અને એજન્ડા થ્રુ અરેબિક વર્ડ્સને સંસ્કૃત બેઝ બતાવીને જી મોસ્ટલી બધાનું જ વર્ડ કોઈ ના કોઈ દેવ દેવી સાથે સાથે કનેક્ટ કરી દે. કરીને પછી એમાં પણ સૂર્ય કી કિરણ બહુ કોમન, રાઈટ. કે જેનું એક્ઝામ્પલ જોઈએ, જેનું મિનિંગ જોઈએ આ જ. અચ્છા. અને આપણને એવું લાગે કે આ તો ઇન્ટરનેટમાં લખ્યું છે એટલે સાચું જ હશે. જી આપણે ક્યાં આપણી કોઈ પણ ભગવાનની સહસ્ર નામ ખોલીને એમાં નામ જોઈએ છે કે વિષ્ણુના, લક્ષ્મીના, રાધાના, સીતાના કયા કયા નામ છે. તો એ પણ એક આખું ફિલ્ડ અલગ થાય છે કે જેમાં બાળકોનું નામ માટે કન્સલ્ટિંગ થઈ શકે, સાથે સાથે બિઝનેસ અને બ્રાન્ડના નેમ્સ. જી મોદી સરકારમાં આ વસ્તુ બહુ સરસ થઈ રહી છે કે હું એક નામકરણ પ્રોજેક્ટ સાથે કામ કરતી હતી કોર્પોરેટ લેવલમાં. તો હું જસ્ટ નેટમાં સર્ચ કરતી હતી કે એ રિલેટેડ, એ પ્રોડક્ટ રિલેટેડ કયા કયા કંપનીઝ છે ઓલરેડી માર્કેટમાં છેલ્લા 10 વર્ષમાં, લાઈક જી. સ્ટાર્ટઅપ્સ. તો 10માંથી 8 નામ સંસ્કૃતના હતા. જી તો મને એ બહુ રાજી થઈ હું કે આ પણ એક ફિલ્ડ છે કે કોર્પોરેટ લેવલમાં બિઝનેસના લોગો નીચે જે મોટોની લાઈન હોય એ વેદ ઉપનિષદથી આપણે એમના લક્ષ્ય પ્રમાણે એક્સટ્રેક્ટ કરીએ. તો આખું સંસ્કૃતનું કરિયર આ રીતે વિકસિત થઈ રહ્યું છે. જી જી. અને જે લોકો નામ લેશે એ પણ એક સંસ્કૃતનું મંત્ર જ ઉચ્ચારણ થશે એનું. એના સિવાયના કોઈ કરિયર તો આપ જણા હજી વધારે કોઈ કરિયર હોઈ શકે એના સિવાય, આ કન્સલ્ટેશન સિવાય? અત્યારે સુપરહિટ મૂવી જે બધાને લાગી રહ્યું છે કયું છે? નરસિંહ. હા રાઈટ. એક જ મૂવી જી ના તમે ડિરેક્ટર જોવો, રાઇટર જોવો, મ્યુઝિક સિંગર્સની એક અલગ શાખા છે, એના લિરિક્સ લખવાવાળા અલગ છે. જી એ બધામાં બેઝમાં કઈ ભાષા જોઈએ છે? સંસ્કૃતમાં. તો જેને એવું હોય કે મને વાંચવાનું ગમે છે, હું શાસ્ત્રને એક્સપ્લોર કરી શકું છું, કોઈ એક્ઝામ લખવા માટે નહીં, કોઈ ડિગ્રી કે મેડલ માટે નહીં, મારી ખુશી માટે. તો એમની ખુશી, એમના ઇન્ટરેસ્ટ એમને આ રીતે કરિયરમાં સક્સેસફુલ બનાવી શકે છે. જી ફોર રાઇટિંગ મૂવીઝ, સ્ક્રિપ્ટ્સ, સોંગ્સ. સોંગ્સ. ખૂબ સરસ વાત કરી તમે. એટલે હું સ્ટુડન્ટને કહેવા માંગીશ, વિદ્યાર્થીઓને, કે તમે એક લેંગ્વેજ એક સબ્જેક્ટ તરીકે નહીં, પણ જો તમારા કરિયર તરીકે આગળ શીખી અને આગળ વધવા માંગશો તો એ કેટલા બધા કરિયરની તમે વાત કરી કે જેમાં આગળ વધી શકાય એવું છે. તો અમે અહીંયા કરિયર એટલે કારકિર્દી માર્ગદર્શન માટે જ ભેગા થઈએ છીએ. આવા જ પોડકાસ્ટ અમે કરિયર માટે જ લઈને આવી રહ્યા છે. આ પોડકાસ્ટની વાત કરીએ તો સેલ્ફ ડેવલપમેન્ટ, પોતાની જાતનું એક અસેસમેન્ટ કરવાની પણ ફીલ હતી. હું થોડું હજી વધારે તમને પૂછવા માગીશ કે સંસ્કૃત ભાષાની અંદર તમે ઘણી બધી વસ્તુને જોઈ હશે, હજી કંઈ આમાં ઊંડા ઉતરી અને કંઈ રિસર્ચ કે એવું કંઈ કરી શકાય ખરું? રિસર્ચનું ફિલ્ડ તો એટલું ગહન છે કે જેટલા ઊંડા ઉતરીએ એટલું ઓછું છે. પણ એકચ્યુઅલી આપણે સંસ્કૃતમાં આપણા શાસ્ત્રો અધ્યયન કરીને કંઈક બહાર લાવીએ જગતમાં અને એનું પેટન્ટ પણ સ્વીકારીએ, એ ઇમ્પોર્ટન્ટ છે. જી તમે વાત તો સાંભળી હશે કે હલ્દી, હરિદ્રા, ટર્મરિક ઇન્ડિયન સ્પાઇસ છે, પણ પેટન્ટ કોની છે? બહારની. બહારની. અમૂલ દૂધ ગોલ્ડન મિલ્ક કરીને એ વેચશે તો બધા પીશે, પણ એ જ દાદીમાનું નુસ્ખો કહીને કહેશું કે હલ્દી દૂધથી શરદી ખાંસી મટી જાય તો એ જૂનવારી લાગશે. જી તો આપણે પહેલાં તો માઇન્ડમાં એ રાખવું છે કે રૂઢિ કોને કહેવાય છે અને ડેલી ફોલો થઈ શકે એવા નિયમ કોને કહેવાય. શિષ્ટાચારમાં કોમ્પ્રોમાઇઝ ના કરી શકીએ. મારા કપડામાં તમને વેસ્ટર્ન મોડર્ન બધા મળશે, પણ મારા સિદ્ધાંતોમાં કોમ્પ્રોમાઇઝ નથી. એ રીતે સંસ્કૃતને ભાષા તરીકે સ્ક્રિપ્ચર્સથી ગોતવાના છે, જે થઈ રહ્યું છે આયુર્વેદની ફિલ્ડમાં, યોગની ફિલ્ડમાં. ઘણું રિસર્ચ અને આપણે આપણું જ ભવ્યતા વધારી રહ્યા છે. સાથે કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક
જી કોડિંગ જેને કહીએ છીએ, એના ઘણા બધા વર્કશોપ સાઉથમાં ચાલી રહ્યા છે. ટ્રિપલ આઈટીમાં, જી ટ્રિપલ આઈટી હૈદરાબાદમાં પોતે પ્રોફેસર અંબા કુલકર્ણીજી એ લીડ કરી રહ્યા છે. સંસ્કૃતના સોફ્ટવેર બની રહ્યા છે. જી કારણ કે લાંબા ટ્રાન્સલેશન થઈ શકે, એનું ટૂંકું વર્ઝન એક જ શબ્દમાં થઈ જાય સંસ્કૃતમાં. સંસ્કૃતમાં મારા અત્યારે એક ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે ટેક્સાસમાં. એ વિદ્યાર્થી પોતે ફાઇનાન્સના છોકરો છે એક. જી પણ ફાઇનાન્સમાં એ કહે છે કે મારી ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે, એટલા માટે હું સંસ્કૃતને ડિરેક્ટલી રિલેટ નથી કરી શકતો. અને એના શબ્દોમાં એ પોતાનો એક્સપિરિયન્સ કહે છે કે સંસ્કૃતના કેટલા બધા એવા શબ્દો છે જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ પણ નથી કરી શકાતું. જી ઘણી વખત તો 20 મિનિટ અમારી ડિસ્કશન ચાલતી હોય, હું એને સમજાવતી હું કે કઈ રીતે આનું ટ્રાન્સલેશન ક્લોઝ ટુ ધીસ વર્ડ બટ નોટ એક્ઝેક્ટલી ધીસ વર્ડ. સાચી વાત છે. તો એ રીતે રિસર્ચ ફિલ્ડમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર છે. હજી એક એક્ઝામ્પલ આપું તો નાસામાં જ્યારે રિસર્ચ માટે આપણો ભારતીય વિદ્યાર્થી ત્યાં ગયો, તો ત્યાંના ગાઈડે એને એવું કીધું કે તું તારા દેશમાંથી ઓરિજિનલ મેન્યુસ્ક્રિપ્ટ લઈ આવ. આ શાસ્ત્ર, વૈમાનિક શાસ્ત્ર રિટન બાય મહર્ષિ ભરદ્વાજ. એ ઓરિજિનલ મેન્યુસ્ક્રિપ્ટ તો અહીંયા લઈ આવીશ તો આઈ એમ રેડી ટુ બીકમ યોર ગાઈડ. અને છોકરાને જો કે ત્યાંથી રિસર્ચ કરવું હતું, એટલે એને ઘણા બધા મેન્યુસ્ક્રિપ્ટ્સ લાઇબ્રેરીમાં, કોલેજમાં તપાસ કરી અને ફાઇનલી જો એને મળી તો એક ભાગ રૂપમાં જે મળ્યું, પછીની રિસર્ચ ત્યાં થઈ. એવી ઘણી બધી શાસ્ત્ર આપણે અહીંયાથી બહાર જઈને ત્યાં રિસર્ચ થઈને ત્યાં સક્સેસફુલ થઈ રહી છે ટેકનોલોજી વાઇઝ. અને આપણા અહીંયા એ શાસ્ત્રો ખાલી એક લાલ કપડામાં વીંટીને રોજ ફૂલ ચોખાથી પૂજન કરીને નમન કરીને એટલું શાસ્ત્ર બચી ગયું છે. જી જી તો ધેટ હેઝ ટુ ચેન્જ. રાઈટ. એટલે હું એ જ આપણા પોડકાસ્ટમાં ડિસ્કસ કરી અને હું એ જ સ્ટુડન્ટ અને વાલી મિત્રોને સમજાવવા માગીશ કે તમારે જો હજી પણ આવા કેટલા બધા ગુડ રહસ્ય જો જાણવા હોય તો તમારે સંસ્કૃતને એક લેંગ્વેજ માટે નહીં, તમે ખુદ શીખો, બાળકોને પણ શીખવાડો. અને જો તમને ઇન્ટરેસ્ટ પડે, ભલે મને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ છે, તમે જેમ વાત કરી કે અત્યારે દક્ષિણમાં આવું રિસર્ચ ચાલી રહ્યું છે અને મને જે ઇન્ટરેસ્ટ પડ્યો હોય કે હું ટેકનોલોજીમાં માનું છું અને હું ત્યાં જઈને જવા માગીશ, તો મારો પહેલો જ નંબર આવશે કે તમે આવી જાઓ, તમે સંસ્કૃત તમને આવડે છે. સાથે સાથે ઘણી બધી વસ્તુ કરિયરની પણ તમે વાત કરી, તો એની અંદર પણ કોઈ ફર્સ્ટ તમને સંસ્કૃત આવડે છે તો તમે આવી જાઓ. તમે બહાર ટેક્સાસમાં તમે કહ્યું, મેં એવું સાંભળ્યું ફિનલેન્ડમાં એક જે સંસ્કૃતના પ્રોફેસર હતા જે રિટાયર થઈ ગયા પછી એને એક જોબ ઓફર કરવામાં આવી કે તમને સંસ્કૃત આવડે છે ને તમે અમારા દેશના નાગરિક બની જાઓ. તો આવી ઘણી બધી વસ્તુઓ છે કે બહારના લોકો આપણી પાસેથી લઈ જઈ રહ્યા છે, તો આપણે લોકો કેમ નહીં? તો અહીંયા લોકોને એક ટકોર સાથે અને એક સંદેશ આપવા માગીશ કે જેમ આપણને બેને વાત કરી એ રીતના સંસ્કૃતને એક લેંગ્વેજ તરીકે તમે સ્વીકારો અને આગળ એમાં વધો. શરૂઆતથી જ બાળકોને સંસ્કૃત વિશે સમજાવો, નહીં કે અલગ અલગ જે વાત કરી એ રીતના આપણે જે સ્ટોરી બાળકોને નાનપણથી ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારની જગ્યાએ સંસ્કૃતમાં શીખી શકીએ તો બાળકો ખૂબ એને એન્જોય કરી શકશે, આગળ વધી શકશે. હવે આ વસ્તુ માટે તમારે જો તમે ઇન્ટરેસ્ટ દાખવતા હો તો બેન એના માટે તમારો સહયોગ પણ કરવા તૈયાર છે. શરૂઆતમાં તમને એ ખ્યાલ આવી જશે કે મારે મારા બાળકને સંસ્કૃતમાં આગળ વધારવા કે ના વધારવા, ભલે તમે એમાં કરિયર તરીકે નહીં પણ પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે પણ તમારે સંસ્કૃતને શીખવાડવી જોઈએ. એ તમને અમારા માધ્યમથી આ સંદેશ આપીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા અમારી સાથે રહી અને એટલી બધી વાત સંસ્કૃત વિશે કરી. કદાચ લોકોને આઈડિયા પણ નહીં હોય કે એટલું બધું સંસ્કૃત વિશે ચાલી રહ્યું છે, પણ આપ અહીંયા અત્યારે આવ્યા અને આ માધ્યમથી, સારથી પ્રોજેક્ટના માધ્યમથી આપણે ઘણા બધા લોકો સુધી પહોંચીશું. અને હજી પણ જો કોઈ લોકોને આમાં કંઈ ક્વેશ્ચન હશે તો અમે કારકિર્દીના પંથે અને કારકિર્દી માર્ગદર્શન નામની બુકલેટ પણ અમે ડીઓ કચેરી તરફથી લોકોને આપી રહ્યા છે. એમાં પણ આ મેન્શન કરીશું જે નેક્સ્ટ નવા અંકમાં, અને આપનો પણ કોન્ટેક્ટ લોકોને આપીશું જેને કરિયરને લઈને આવા કોઈ ક્વેશ્ચન હશે તો આપ હવે લોકોને બીજું કંઈ સંદેશ આપવા માંગતા હોય છેલ્લે સારથી પ્રોજેક્ટ વિશે કંઈ કહેવા માંગતા હોય તો? એક તો નામ જ મને બહુ ગમ્યું કે જે સારથી, અને સારથીમાં હંમેશા આપણને કૃષ્ણ ભગવાન યાદ આવે. તો કૃષ્ણ ભગવાન જ્યાં રથને લઈ જાય છે એ રીતે તમે બધા જે પ્રયત્ન કરીને સારથી પ્રોજેક્ટને જે દિશામાં લઈ જાઓ છો એ દિશા બધી નવી રહેશે. કારણ કે જ્યારે મેં જાણ્યું કે તમે એક બે નહીં, બહુ અનકોમન ફિલ્ડ્સની વાત કરો છો. સંસ્કૃતમાં પણ ખાલી ટીચર સુધી સીમિત નહીં, કેટલા બધા સ્કોપ એક્સપ્લોર કરવાના છે. તો સંસ્કૃત ભાષાને પણ આપણે આગળના એપિસોડમાં જ એક અવસર આપ્યો કે બહુ ડેડ લેંગ્વેજ નથી, હવે લિવિંગ લેંગ્વેજ થઈ ગઈ છે. એના માટે ખૂબ ખૂબ આભાર. ભૂરી શાહ, ધન્યવાદ. થેન્ક યુ, ધન્યવાદ.